એમાં ક્રમશઃ થોડુંક ઓછું કાપેલું હોય, થોડુંક વધુ કાપેલું હોય, બરાબર, થોડુંક વધારે કાપેલું હોય. બરાબર. હવે જેને ઓછું કાપ્યું છે ને હા એની પ્રત્યે એને તુચ્છ ભાવ આવતો હોય અંદરથી, હા હા એની પ્રત્યે સહેજ અપ્રીતિ થાય બરાબર. કમ્પેરેટિવલી. હા હા એ બોલા ગુરુને એક શિષ્ય પટ્ટ શિષ્ય હોય ને બાકીના હા. સાધારણ શિષ્યો હા હોય. હા બરાબર. એ ટાઈપ જે આખી વૃત્તિ બને છે ને એને કહે છે મત્સર. ઈર્ષ્યાના ઉપરનો લેવલ છે. હા હા ઈર્ષ્યા તો જનરલી પકડાય જ જાય. હા ઈર્ષ્યા આ પકડાય. થોડુંક છે ને ઝીણું છે એવું લાગે. હા છે, ખબર ન પડે એવું છે. અને એની જેની મેચ્યોર અવસ્થા છે હા. નેગેટિવ બાજુ. બરાબર. સૂક્ષ્મ અહંકાર પ્રગટ થવો, એનો અર્થ એમ થાય. અદેખાઈ ન આવે, કારણ કે તમારાથી નીચું હોય એટલે આની અંદર અદેખાઈમાં તો કેવું હોય કે તમને જે તમારાથી નીચેના હોય ને એના પ્રત્યે અણગમા જેવું રહીએ, કારણ વગર. એટલે એને કઈ બિચારા હેરાન નથી કર્યા, પણ એને એનું સ્ટેટસ કઈક એવું લાગે કે એની હારે મજા, એટલે નો રહેવાય એમ. કે આપ પોતાને સુપીરિયર માનવું અને નીચાને બીજાને નીચું માનવું. ના, એ અલગ, આ અલગ છે. ઈર્ષ્યા તો જસ્ટ બીજાની સક્સેસ થી અથવા હેપીનેસ થી જેલસી થવું. સક્સેસ થી એને એનાથી સુપીરિયર હોય તોય પ્રોબ્લેમ થાય ને. તમે શું કહેવું? જે લેવલ વાળો વ્યક્તિ છે ને હા એની સામે જયારે ઓછા લેવલ વાળો વ્યક્તિ છે ને હા હા એની તુચ્છ ભાવથી જે જોવે ને ભગવાન, હા. ઘૃણાથી જોવે, બરાબર કમ્પેરિઝન થી જોવે, બરાબર એને કે છે મત્સર. બરાબર. આમાં ભગવાન એક એવો અર્થ આપ્યો છે હા કે મત્સર રાગ, દ્વેષ, અહંકાર અને અવિદ્યામાંથી ઉત્પન્ન થતી અશુદ્ધિ તરીકે સમજી શકાય. જ્યારે વ્યક્તિ પોતાની તુલના બીજાઓ સાથે કરે છે હા હા ત્યારે મત્સર જન્મે છે. વાહ, ઈ આ સરસ વ્યાખ્યા. તુલના કરે છે ને એના દ્વારા જ થાય છે મત્સર. કમ્પેરિઝન, બસ હા. તો તુચ્છ સમજે ને. હા, પણ એમને એનાથી ઉપરનો હોય તો એના પ્રત્યે મત્સર એને થાય. કારણ તો કે એમાં તો જેલસી થાય જ ને. એમાં તો જેલેસી થાય, ઓમ ન આવવું જોઈએ. આમાં એક શબ્દ છે આપ્યો છે ડેફિનેશન, હા બીજાના સુખ અથવા સફળતા જોઈને હા મનમાં થતી અસહજતા, એવો જ થાય છે. એ અલગ. આગળનું શું બોલ્યા તમે? આગળનો બોલ્યો, જ્યારે વ્યક્તિ પોતાની તુલના બીજા સાથે કરે છે. બરાબર બરાબર. ફરીથી આપણે જેલસી Yes. કારણ તો એવું જ થયું ને કે એટલે મારી નજીક તુલના નજીકના, ઓમ છે નજીકના, પણ છે અલગ. તો ડિઝાઇન. તો આ રીતે વ્યક્તિનો મોહ નીકળી જવો જોઈએ. હજી એક વાત છે બાકી. વ્યક્તિની અંદર ઘણી વખત ઈર્ષા નીકળી ગઈ હોય છે. બીજાની ઈર્ષા ન કરે, આપણે લાગે કે ઈર્ષા નથી કરતી, રાજી થાય છે. કોઈ પણ સારી વાત જોઈએ, સુંદર વાત જોઈએ, કોઈની પણ હોય, કોઈની પણ ઉપલબ્ધિ હોય, કોઈની પણ પ્રાપ્તિ હોય, અંદરથી રાજીપૂર્ણ કે વાહ સારું. એ ઈર્ષા ન હોય પણ મત્સર જતો નથી. મત્સર જેને ઊંડે ખૂબ કાંઈતો હોય છે એને પણ રોવડાવે છે. મત્સર એની પણ ધોલાઈ કરે છે કે વ્યક્તિની અંદરથી ઈર્ષા તો નીકળી ગઈ છે, પરંતુ મત્સર પણ નીકળી ગયો. મત્સર એટલે શું? કે પોતાની અંદર જે તત્વનો આનંદ છે, તત્વનું જે સુખ છે, તત્વની જે પ્રતીતિ છે, હવે એના અભાવવાળી જે બીજી વ્યક્તિઓ, એના પ્રત્યે અંદરથી ઊંડે અપ્રીતિ થાય, એના પ્રત્યે ઊંડે વિરોધ રહ્યા કરે. અજ્ઞાત મનની અંદર વિરોધ, એનો પ્રતિકાર. સ્થૂળ રીતે ખરેખર ઉપલું મન રાજી, પણ બધાની સાથે સમાધાન જ કરતું, જ્યાં જોયું ત્યાં સમાધાન સમાધાન સમાધાન. પરંતુ ઊંડે જે એની જે કળ હોય, જેમ યંત્રની કળ છે પેલી બરડ થઈ ગઈ હોય, આળી થઈ ગઈ હોય અને કામ ન કરે, એમ અંદરથી ઊંડેથી એનામાં અપ્રીતિ દેખાય. મેં એક પુષ્પને જોશો અને એક પુષ્પ ખીલેલું હશે તો ક્યારેય બીજા પુષ્પની સામે નહીં હોય. ખાતરીપૂર્વક તમે કહી શકો કે બગીચામાં એક ખૂણા ઉપર ગુલાબ છે, બીજા ખૂણા ઉપર ગલગોટો છે, ત્રીજા ખૂણા ઉપર ડોલર છે, બીજું ઘણું બધું છે. કે કોઈ એકબીજાની સામે પોતાના તરંગો ફેંકતા નહીં, પણ સમગ્રતાથી જીવતા હશે. આવું સાધુઓમાં જોવા મળશે, આવું સંતોમાં જોવા મળશે. બીજાના ગુણ, સુખ, સંપત્તિ, પ્રતિષ્ઠા અથવા પ્રગતિ જોઈને મનમાં થતું દુઃખ
અથવા તેને ન મળવાની અસહ્ય ભાવના. તો એ બધા દ્વેષમાં આવી શકે, આ બધું દ્વેષમાં આવી શકે. પણ આ જે સૂક્ષ્મ વસ્તુ છે ને, પોતે જે સ્ટેટસમાં હોય ને એના કરતા નીચેના સ્ટેટસ પ્રત્યે અણગમો થાય. હીનતાની ભાવના. હા, તો ઓલું તો ઈર્ષામાં તમે ખતવી શકો એમ, ઈર્ષા કરતા અણગમો છે. એક મોડર્ન વ્યક્તિ હોય ને એક ગામડી વ્યક્તિ હોય, તો ગામડાની વ્યક્તિ પ્રતિ જે મોડર્ન જે હોય એ જે નજરે જોવે ને એ મત્સર કહેવાય કે નહીં? હા હા, રાઈટ. એક શિક્ષિત વ્યક્તિ હોય ને એક અશિક્ષિત હોય, ત્યારે એની સામે જે રીતે એને ફીલ્ડ તો અનેક હોઈ શકે, પણ હીનતાથી જોવું નહીં હા. એ મેં નાનો. હજી આમાં એક છે ને, એક આ ઈર્ષ્યાની હારે એક ષડ અને ખલ આવે. ખલ. ષડ અને ખલ. હા. ઈ એકમાં કેવું હોય ભગવાન ખબર કે હાલે એટલે મને ન મળ્યું આને મળ્યું, બરાબર. એ એક એવું દુઃખ હોય. હા હા. પછી એક એવું દુઃખ છે કે આને ન મળવું જોઈએ. બરાબર. ઈ આને તો મળવું જ ન જોઈએ આમ. હા, ઈ લગભગ ષડ વૃત્તિ કહે. दूसरे किसी को भी चले जाए इस पर नहीं मिलना। પછી એક એવી નીતિ હોય કે મને મળી ગયું છે બાકી હવે મળવું ન જોઈએ કોઈ. બરાબર. ઈ લગભગ ખલ વૃત્તિ છે. આ ભગવાન ષડમાં તો એક એવું થાય કે પોતાના 5,000 બગાડીને ઓલાના 50,000 ને નુકસાન કરાવી, એવી એક ભાવના હોય. ભગવાન અગર એક દ્રષ્ટાંત છે ને, કે ભગવાન કે તને એક વસ્તુ મળશે અને બીજાને તું જે એક વસ્તુ માંગીશ ને એને ડબલ મળશે, તો એ કે મારી એક આંખ જાવ એટલે મને 2 આંખ ગઈ. એટલે એવું પોતાના પગ ઉપર જ કુવાડી મારે એમ. ઈ ભગવાન એને પછી એમાં હજી સંતોષ ન થયો, હા. એટલે એને શું કીધું ખબર? હા. ઈ કે મારા ઘરમાં એક કૂવો હોય, હા એક આંખ તો મારી વહી ગઈ, હા. એટલે એક આંખ થી હું એક કૂવો તો જોઈ જ લઈશ. જેની 2 વહી ગઈ એના ઘરમાં 2 કૂવા થયા, હા હા. એટલે એમાં પડે એમ. અચ્છા અચ્છા. પછી ભગવાન એને પાછું તપ કર્યું. હા હા. કોણે? આવડે એને જ તે એને જ તે ઈ સ્ટોરી વાળા એમ? સ્ટોરી વાળા આ સ્ટોરી મારી આગળ હાલે છે. ઓહો. પછી ભગવાન એને પાછું તપ કર્યું કે એને એમ છે કે બે આંખ પોટ નાખો, એટલે એને એટલે બધું બે પોટ નાખીએ એને, એટલે કે સામે વાળાનો તો આવું નાશ જ થઈ જાય. પછી એક વારી લહેરી, એટલે એક આંખ તો હતી, પછી એકવાર લહેરીને પીડ્યો ઈ ભગવાન, હા. એટલે એની બીજી આંખી ફૂટી ગઈ. બરાબર. એટલે પાછી એને તપસ્યા કરી કે ભગવાન હવે ઈ કે ગમે એમ થાય કે બે આંખ છે, એટલે ભગવાન પાછો પ્રશ્ન છે કે બોલ હું જોવે છે? એ કે ભગવાન મારી 2 આંખ વહી ગઈ છે, ઈ કે હા. મારી એક લાવી જ જોઈએ કે પાછી. હા. તો ઈ કે ઓલાની તો 2 વહી ગયેલી હતી, ઈ કે તને એક આપું તો ઓલાને 2 દેવી પડશે તો પાછી. ઓલા સામેના ડબલ આપી, જો તને વાત મંજૂર હોય તો ભગવાન કહે. એટલે આની એક આંખ એક જ આંખ એને ઓલાની 2 પાછી બે પાછી આવી. એટલે ઈશ્વરનો ન્યાય જો ન્યાય આવીને ઉભો રહી ગયો. હા સાચી વાત છે.